નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર। અને મિત્રો ફરી એકવાર મિત્રો તદ્દન નવા જ વિડીયો સાથે મિત્રો નવઘણજી ઠાકોરનો નવો વિડીયો છે મિત્રો, ઠાકોર સમાજને લગતો નવો વિડીયો છે, એટલે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। કારણ કે મિત્રો હમણાં જ તમે બધાએ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા કલાકારોને વિધાનસભાના ગૃહમાં બોલાવવામાં આવ્યા હતા। જ્યાં મિત્રો ઘણા બધા કલાકારોને ત્યાં આગળ તેમની જે સારી એવી લોકગાયિકા છે તેને લઈને સરકારશ્રી દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી। સાથે સાથે મિત્રો તેમને ત્યાં બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। પરંતુ મિત્રો ચોક્કસ એક વસ્તુ નોંધનીય બની છે, અને તે વસ્તુ નોંધનીય એ બની છે કે ગુજરાતમાં સુપરસ્ટારમાં પણ ઠાકોર સમાજના કેટલાક કલાકારો છે, અને ગુજરાતમાં સારામાં સારું ગાતા કલાકાર વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે। સાથે સાથે ઘણી બધી બહેનો છે, જેવી કે તન્વીબેન ઠાકોર છે, રેશમાબેન ઠાકોર છે, ઘણા બધા કલાકારો છે, રોહિતભાઈ ઠાકોર છે, નામ લેવા જઈશું તો મિત્રો ઘણા બધા અઢળક કલાકારો જોવા મળશે। અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાથે જોડાયેલા ઘણા બધા કલાકારો છે કે જેમને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં સાથે રાખેલા છે। સમાજની અવગણના વારંવાર કરવામાં આવી રહી છે। ઠાકોર સમાજના કલાકારોની વાત હોય, ઠાકોર સમાજના કેટલાક નેતાઓની વાત હોય, કે ઠાકોર સમાજમાં અન્ય વસ્તુમાં નેતૃત્વ કરતા કોઈ પણ વ્યક્તિની વાત હોય, ત્યારે મિત્રો સરકાર દ્વારા વારંવાર જ્યારે અવગણના કરવામાં આવે છે, ત્યારે મિત્રો તેને લઈને હવે નવઘણજી ઠાકોર દ્વારા મિત્રો આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। જ્યાં મિત્રો નવઘણજી ઠાકોર દ્વારા ગઈકાલે જ આ બાબતે નોંધનીય વિરોધ દર્શાવવામાં આવ્યો છે। તો મિત્રો શું કહ્યું છે નવઘણજી ઠાકોરે તે જાણો આપણે આ વિડીયોમાં। સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને પ્રણામ અને વંદન, તેમજ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારો ભાઈઓ અને બહેનો સૌને પણ પ્રણામ અને વંદન। હમણાં 2 દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા જોવા માટે અને સરકાર દ્વારા વિધાનસભામાં સન્માન કરવા માટે ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર સરકારે બોલાયા, પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને તે બોલાવેલ નહીં। એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના કલાકારોનું સરકારે અપમાન કરેલ છે, સમસ્ત સમાજનું અપમાન કરેલ છે। ગુજરાતમાં આટલો આપણો બહોળો સમાજ હોય, આટલા બધા ગુજરાતમાં આપણા કલાકારો હોય, અને સરકાર સરકારનું કામ કરતા હોય, અને જ્યારે સન્માનની વાત આવે અને ઠાકોર સમાજની બાદબાકી કરવામાં આવે, એટલે ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે દરેક જગ્યાએ હર જગ્યાએ ઠાકોર સમાજને અન્યાય કેમ? એક નાનામાં નાની બાબત હતી કલાકારોના સન્માનની, તેની અંદર પણ ઠાકોર સમાજના તમામ કલાકારોની બાદબાકી કરેલ છે। એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારો ભાઈઓ અને બહેનોને હું વિનંતી કરું છું, માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ સરકારના કાર્યક્રમમાં ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર હાજરી મત આપો। વારંવાર ઠાકોર સમાજનું અપમાન, ઠાકોર સમાજના આગેવાનોનું અપમાન, છેલ્લે ઠાકોર સમાજના કલાકારોનું પણ અપમાન। તમે એક ઠાકોર સમાજનું અપમાન નહીં કરેલું, સમગ્ર ગુજરાતમાં કલા જગતનું પણ અપમાન કરેલ છે। એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ગુજરાત સરકાર માફી ના માગે આપણા પ્રત્યે ભેદભાવ રાખવા બદલ, ત્યાં સુધી સરકારના કોઈ પણ કાર્યક્રમમાં જશો નહીં। અને તમને પણ વિનંતી કરું છું સાથે સાથે કે તમારી કલા દ્વારા, તમારા ગીતો દ્વારા, તમારાથી જેટલું બને એટલું કામ કરીને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને જાગૃત કરો, સમાજને વ્યસન મુક્ત કરો, સમાજ શિક્ષિત થાય એવા સંદેશા આલો, સમાજ કરકસર કરે એવા સંદેશા આલો, સમાજ ખોટા રિવાજ દૂર કરે એવા સંદેશા આલી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય। અને આપણું વારંવાર અપમાન થાય છે, એટલે સમાજમાં જાગૃતિ આવે। એટલે ફરીવાર
ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે તમે વારંવાર અમારું અપમાન કેમ કરો છો? ગુજરાતની અંદર અમારી આટલી જનસંખ્યા છે, આટલા અમારા કલાકારો છે, આટલા સાહિત્યકારો છે, સતત એક પણ ઠાકોર સમાજનો કલાકારને ના બોલાવી અને સમસ્ત સમાજનું, સમસ્ત કલા જગતનું અને તમામ કલાકારોનું તમે અપમાન કરેલ છે. એટલે અમને આ બાબતે ખૂબ દુઃખ છે. કોંગ્રેસ ભાજપ તો સાઈડમાં રહ્યું, પણ કલાકારોને તો કોઈ પાર્ટી જ નથી હોતી. એમને તો સર્વ સમાજ સન્માન્ય હોય છે, ગમે એની સરકાર હોય, કલાકારોને કાંઈ હોતું નથી. પણ પરંતુ તમે સમાજ પ્રત્યે ભેદભાવ કરી, કલાકારોનું અપમાન કરી અને સમસ્ત કલા જગતનું, સમસ્ત કલાકારોનું અને ઠાકોર સમાજનું અપમાન કરે છે. એટલે જ્યાં સુધી ગુજરાત સરકાર ઠાકોર સમાજની અને કલાકારોની માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ કલાકાર સરકારી પ્રોગ્રામમાં ઇન્વોલ્વ ના થાય તેવી વિનંતી કરું છું. અને તમારા કાર્યક્રમના માધ્યમથી સમાજને જાગૃત કરો, સમાજને એક કરો અને આવનારી ભાવિ પેઢી માટે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવી તમામ કલાકારોને વિનંતી કરું છું. અને તમને સરકાર જ્યાં સુધી સમસ્ત ઠાકોર સમાજના કલાકારોની માફી ના માગે, સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની માફી ના માગે ત્યાં સુધી એક પણ કલાકાર ગુજરાત સરકારના કાર્યક્રમ હાજરી ના આવે તેવી વિનંતી કરું છું. મારી વિચારધારા યોગ્ય લાગે તો હર પરિવાર સુધી મોકલી આપજો. અને સાથે સાથે ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે એક સમાજ એક રિવાજ, સમાજનો પૈસો સમાજમાં રહે. એટલે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ દોઢિયા રાસનો પ્રોગ્રામ રાખો, ડાયરો રાખો, સામાજિક પ્રોગ્રામ હોય તો ફરજિયાત ઠાકોર સમાજના કલાકારોને બોલાવો તો આપણો પૈસો આપણી સમાજમાં રહે. અને હંમેશના માટે ઠાકોર સમાજના તમામ કલાકારો સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો દોડીને આવે છે, ફ્રીમાં કરી આલે છે. એટલે સમસ્ત સમાજને હું વિનંતી કરું છું કે સમાજના પ્રોગ્રામની અંદર સમાજના કલાકારોને મોટા કરો, એમને આગળ કરો અને ફરજિયાત એમને બોલાવો. બને તો સુધી અન્ય સમાજના કલાકારોને બોલાવવાનું ટાળો તે વિનંતી કરું છું. આપ સૌને મારી નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન. અને વિશેષમાં આ સદર કાર્યક્રમની અંદર એકલા ઠાકોર સમાજની બાદબાકી નથી થઈ. ઠાકોર સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી, કોળી સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી, દલિત સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી, આદિવાસી સમાજનો પણ કોઈ કલાકાર બોલાવેલ નથી. એટલે આ લોકોને ઠાકોર ઊંઘ લાગે છે. એટલે જ્યાં સુધી ગુજરાત માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી ના આવે તેવી વિનંતી કરું છું. આપ સૌને જય માતાજી, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.